ચેપ્ટરની અંદર હવે એક મહત્વનો મુદ્દો આવશે, વિદ્યુત ફ્લક્સ. માહિતી આપણે મેળવેલી છે આની. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યારે ચર્ચામાં લીધી ત્યારે આની ચર્ચાઓ આપણે કરેલી. વિદ્યુત ફ્લક્સ શું છે? વિદ્યુત ફ્લક્સ એટલે શું? એક ઉદાહરણ લીધું. નદીની વચ્ચે આપણે રૂમાલ પકડી રાખીએ, રૂમાલમાંથી પાણી જાય, રૂમાલને આડો કરીએ. એક એક્ઝામ્પલ આની ચર્ચા કરેલી જે તે સમયે ક્ષેત્ર રેખાની વાત કરી ત્યારે. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ક્ષેત્ર રેખા છે, પણ આને અલગ ફ્લક્સ તરીકે કેમ ઉલ્લેખમાં લીધો કે આપેલા પૃષ્ઠની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. ક્ષેત્ર રેખા પણ કઈ પર્ટિક્યુલર કે એ પૃષ્ઠમાંથી જે પસાર થઈ એ ક્ષેત્ર રેખા, એને આપણે કહીએ છીએ ફ્લક્સ. વિદ્યુત ક્ષેત્ર રેખા છે એટલે કયું ફ્લક્સ આવશે? વિદ્યુત. આગળ એક ચેપ્ટર આવશે એમાં ચુંબકીય ક્ષેત્ર રેખા આવશે, નામ બદલાઈ જશે ચુંબકીય ફ્લક્સ. ફ્લક્સનું આપણે સૂત્ર પણ જોયું છે, phi = સદિશ E ડોટ A EA ડોટ કાઢો એટલે cos થીટા. આ ફ્લક્સનું સૂત્ર જોયું છે અત્યાર સુધી. હવે એમાં શું ભણવાનું? જોઈ ગયા, થિયરી ભણી ગયા. ભાઈ થીટાની કિંમત 0 ડિગ્રી હોય તો મેક્સિમમ ફ્લક્સ મળે, થીટા 90 હોય તો cos 90 0 થાય તે વખતે ફ્લક્સ ન મળે. તો આ તો ચર્ચા કરી લીધી. પણ હવે આ ફ્લક્સ આધારિત એક માહિતી ગાઉસ નામના વૈજ્ઞાનિકે આપેલી અને એના આધારે આપણે ગાઉસનો નિયમ ભણવાનો છે. કોનો નિયમ? ગાઉસ. એ નિયમ સિમ્પલ છે, પણ એના ઉપયોગો જે છે, 4 ઉપયોગો છે. એમાંથી એક થિયરી કદાચ આ સિલેબસમાં આપણી નીકળી જાય, બરાબર, પણ આપણે 4 ઉપયોગો ભણીશું. સૌથી પહેલા નિયમ શું છે? તો કે માની લો કે r ત્રિજ્યાની કવચ લઈએ કે ગોળો લઈએ, વોટ એક r ત્રિજ્યાનો ગોળો છે ધારો કે, અને આ ગોળા પર વિદ્યુત ભાર છે. ગોળીય કવચ લઈ લઈએ. ચાલો માની લો કે r ત્રિજ્યાની એક ગોળીય કવચ છે. ગોળીય કવચ એટલે પાણી પૂરી. ખ્યાલ આવી ગયો? ગોળીય કવચ શબ્દ બોલું એટલે પાણી પૂરી ને ગોળો બોલું એટલે લાડુ. એટલે ડિફરન્સ ક્લિયર થઈ જશે. આ ગોળીય કવચ r ત્રિજ્યાની જે છે એની ઉપર વિદ્યુત ભાર ગોઠવાયેલો છે, +q આવી રીતે. અને વિદ્યુત ભાર જે હોય એ ધન છે. આપણે અહીં ધન લીધું છે, તો ધનનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? બહાર તરફ. ધારો કે કોઈ એક બિંદુ હું અહીં લઈ લઉં છું, તો કે આ બિંદુએ વિદ્યુત ભાર છે, તેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં પડશે? કે આ દિશા, E. અને આટલા જ ભાગનું મારે ક્ષેત્રફળ જોઈતું હોય તો એ ક્ષેત્રફળ જોવા મારે આ ડાયરેક્શનમાંથી જોવું પડશે. એટલા ભાગનું ક્ષેત્રફળ મને અહીં સામેથી નથી મળવાનું, તો એ દિશામાંથી જ મને એનું ક્ષેત્રફળ મળશે. હંમેશા એટલું યાદ રાખો કે આવા આકારના કોઈ પણ પદાર્થ હોય, બરાબર, તો એના ક્ષેત્રફળની દિશા ત્રિજ્યાવર્તી દિશામાં. કઈ દિશામાં? આ બિંદુ લઉં તો ત્રિજ્યાની દિશા, ત્રિજ્યાવર્તી દિશા. તો આ બિંદુએ ક્ષેત્રફળની દિશા એ પણ આ એક સૂક્ષ્મ વિભાગ લીધો છે. એટલે અહીં ક્ષેત્રફળ મને કેવું મળશે? સૂક્ષ્મ. આખા ગોળાની વાત નથી કરતા, માત્ર આટલા ભાગની જ વાત. અહીં સુધી ક્લિયર થઈ ગયું? આપણી પાસે વ્યાખ્યા છે ફ્લક્સની, તો અહીં ફ્લક્સનું સૂત્ર ક્રિએટ કરીએ તો ફ્લક્સ પણ કેવું મળશે? સૂક્ષ્મ, કારણ કે સૂક્ષ્મ વિભાગ છે. સદિશ E ડોટ dA. હવે આવા ફ્લક્સો બધા ભેગા કરીએ તો આ કવચ ઉપર ટોટલ ફ્લક્સ મને મળી જાય. તો એના માટે બંને બાજુ શું કરવું પડશે? આ વિકલનનું સ્વરૂપ છે, તો બંને બાજુ આપણે શું કરીએ? સંકલન. તો અહીં સંકલન ડિફાઈ કરીએ, સંકલન વિકલન કેન્સલ થઈ ગયા. રહ્યું કોણ? ફ્લક્સ. ફ્લક્સ. અહીંયા E અને dA આપણી પાસે સૂત્ર છે, E dA cos θ. પણ આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો dA અને E બંને એક જ ડાયરેક્શનમાં છે, તો બંને વચ્ચે કોઈ ખૂણો બનવાનો નથી. ખૂણાની કિંમત કેટલી લેવાય? 0. તો cos 0 કેટલા છે? 1. તો લખું ના લખું ચાલે? ખબર પડી? આ તો cos 0 અહીં આપણે 1 થયા
એટલે e d એકલા રહ્યા, સંકલન લીધું એટલે ઇન્ટિગ્રેશન માં d. આ ક્ષેત્રફળ છે કોનું? આખા વિભાગ. તો આનો આકાર કેવો છે? ગોળ. તો ગોળો કે ગોળીય કવચ એનું શું લેવાનું છે? ક્ષેત્રફળ, ટોટલ ક્ષેત્રફળ બરાબર શું છે? ફ્લક્સ. તો phi બરાબર e ગુણ્યા ક્ષેત્રફળનું સૂત્ર આવા આકાર માટે 4 pi r². ક્લિયર અહીં સુધી? સમજ પડી? હવે e નું સૂત્ર તો તમે જાણો છો. શું છે e નું સૂત્ર? kq/r². બેઝિક સૂત્ર બરાબર. અહીં સુધી આપણે ભણી ગયા. હવે આપણે નવું એનું સાદુરૂપ આપીએ તો કે e નું સૂત્ર kq/r² ગુણ્યા 4 pi r². k નું પણ સૂત્ર તમને ખબર છે, ભણી ગયા છો. 1/4 pi એપ્સિલોન 0. તો અહીં આપણે k કાઢી નાખ્યો બરાબર. ખબર પડી ને? 1/4 pi એપ્સિલોન 0. r² ગયા, 4 pi પણ ગયા, રહ્યું કોણ? phi બરાબર q/એપ્સિલોન 0. પણ એટલું યાદ રાખવાનું, અહીં મારે જે q લેવાના છે એ આખા ગોળા પર જે q છે એ લેવા પડશે, કારણ કે મેં ક્ષેત્રફળ આખા ગોળાનું. સમજ પડી? એટલે જનરલ સૂત્ર શું થાય phi નું? કે હું બધા વિદ્યુત ભારોની ગણતરી કરું છું તો સિગ્મા q એટલે q નો બધાનો શું થઈ ગયો? સરવાળો, જે અહીં છે અપોન એપ્સિલોન 0. આ સૂત્ર પણ એક મોડે કરી દેવાનું, અને આ સૂત્રને ગાઉસનો નિયમ કહેવાય. કોનો નિયમ કહેવાય? હવે એને શબ્દોમાં બોલવું હોય તોય બોલે. ગાઉસનો નિયમ શબ્દોમાં લખો. કેવી રીતે? આપેલ સપાટી પરનું ફ્લક્સ, કયું? વિદ્યુત ફ્લક્સ, એ જે તે સપાટી પર ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર અને તે સપાટી માટેના, આને શું કહેવાય? બોલાઈશું. શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર થાય છે. ફ્લક્સનું મૂલ્ય જ આપ્યું ગાઉસ. આ વ્યાખ્યા પરથી હતું, આ ગાઉસના નિયમ પરથી. બંને ફ્લક્સ સરખા થાય, કારણ કે આ ફ્લક્સ આપણે આ સૂત્રથી જ લાયા છે. સમજ પડી? ફ્લક્સનું બેઝિક સૂત્ર આપણે ભણી ગયા જ છે. એનું સાદુરૂપ આપીને ગાઉસે એક નવું સૂત્ર મેળવ્યું, જે શું કહે છે કે આ સપાટી પરનો ટોટલ વિદ્યુત ભાર અને એના માટે શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર જે થયો એ જ આપણને ફ્લક્સનું મૂલ્ય આપે છે. ક્લિયર? હવે આ સૂત્રની એક ખાસિયત સમજી લેવાની. આપણે દર વખત આ સૂત્ર આ જ આકાર માટે લાગુ પડે એવું નથી. માની લો તમારી પાસે અનિયમિત આકાર છે, આવો આકાર, તો એવા આકાર માટે આ લાગુ પડે. કોઈ પણ પૃષ્ઠ માટે આ લાગુ પડે, પણ પૃષ્ઠ બંધ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? બંધ હોવો જોઈએ. આવી રીતે ખુલ્લો પૃષ્ઠ હોવો જોઈએ નહીં. બંધ પૃષ્ઠ ગમે તે આકારનો હોય, ગમે તેટલા વિસ્તારનો હોય, દરેક માટે આ ગાઉસનો નિયમ સાચો છે. બીજી વસ્તુ, માની લો કે આ એક પૃષ્ઠ છે. હવે અહીં આપણી પાસે Q1, Q2, Q3, Q4, Q5 આવા વિદ્યુત ભારો છે. હવે આ સૂત્રની અંદર જો મારે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી હોય, કોની ગણતરી કરવી હોય? વિદ્યુત ક્ષેત્ર. તો એના માટે જેટલા પણ વિદ્યુત ભાર દેખાય છે, અંદર છે, બહાર છે, બધા જ ગણતરીમાં, વિદ્યુત ક્ષેત્રની ગણતરીમાં બધા જ વિદ્યુત ભારો ગણતરીમાં લેવાય. પણ આ સૂત્રમાં જે સિગ્મા q લખીએ છીએ, તો એ સિગ્મા q માત્ર એવા જ વિદ્યુત ભારોનો સરવાળો જે આ સપાટી દ્વારા ઘેરાય છે, એટલે કે સપાટીની અંદર છે. એટલે કેટલા આવશે? 3. Q4 અને Q5 અહીં સરવાળામાં આવશે, પણ અહીં એનું ફ્લક્સ જો વિદ્યુત ક્ષેત્રના આધારે મેળવો તો વિદ્યુત ક્ષેત્રમાં 5 એ 5 આવશે. ખ્યાલ આવ્યો? કારણ કે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ દરેક વિદ્યુત ભાર છે, પણ અહીં સિગ્મા q ની ગણતરી માટે એવા જ વિદ્યુત ભાર લેવાય જે બંધ પૃષ્ઠથી ઘેરાય. અને આવી રીતનું બંધ પૃષ્ઠ જે હોય એને ગાઉસિયન પૃષ્ઠ પણ કહેવાય. કયું પૃષ્ઠ કહેવાય? ગાઉસિયન. બંધ હોય. ખ્યાલ આવી ગયો? આ કેટલાક અગત્યના મુદ્દા હતા ગાઉસના નિયમ રિલેટેડ.
પ્રશ્ન એવો જ પૂછાય કે ભાઈ ગાઉસનો નિયમનું સૂત્ર મેળવો અને તેના કેટલાક અગત્યના મુદ્દાની ચર્ચા. તો ગાઉસના નિયમનું સૂત્ર આપણે મેળવી લીધું અને એના આધારે જે આપણે મુદ્દાઓની ચર્ચા કરીએ એ 4 મુદ્દાઓ લખો. ક્લિયર? આવડી જશે. આ ગાઉસના નિયમની વાત કરી, હવે એના ઉપયોગોની વાત કરીશું. અગત્યના પ્રશ્ન આ જ છે, ગાઉસના નિયમના ઉપયોગ. એમાંનો પહેલો ઉપયોગ આપણે જોઈએ. જો સૌથી પહેલા 4 ઉપયોગોની અંદર ગણતરી જ છે, પણ એ ગણતરી કેવી રીતે કરવાની એની રૂપરેખા તમને સમજાય. સૌથી પહેલા આપણે EDA જે વ્યાખ્યા છે આપણી પાસે, એ વ્યાખ્યા આધારિત ફ્લક્સ મેળવવા. 4 જુદા જુદા આકાર આવશે. 4 આકારમાં સૌથી પહેલા આના આધારે ફ્લક્સ મેળવવા. ત્યારબાદ ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો. પછી આ જે ફ્લક્સ આવ્યું અને આ જે ફ્લક્સ આવ્યું, આ બંનેને સરખાઈ દેવાનું. બંનેને સરખાવી અને ને સૂત્ર કરતા બનાવીને મેળવી. 4માં બેઝિક ટેકનિક આ છે, એટલે ભૂખવાનું નહીં. સૌથી પહેલા 4 ઉપયોગોની અંદર શું કરવાનું? EDA વ્યાખ્યા આધારિત ફ્લક્સ મેળવો. ત્યારબાદ ગાઉસના નિયમનો ઉપયોગ કરો. બંને સૂત્ર ફ્લક્સ માટેના જ છે, તો એ બંનેમાં જે કિંમત આવી એ બંનેને સરખાવી દો અને સરખાવ્યા બાદ ને સૂત્ર કરતા બનાવો, એ જ આપણો જવાબ છે. ક્લિયર? આવડશે? તો પહેલા ઉપયોગની ચર્ચા કરું. ધારો કે અનંત લંબાઈનો એક તાર છે. કેવી લંબાઈનો? અનંત લંબાઈનો તાર છે. તાર, એના ઉપર નિયમિત રીતે વિદ્યુતભાર વિતરિત થયેલા છે. ધારો કે આવી રીતે એક તાર છે, આ તાર પર નિયમિત રીતે આવી રીતે વિદ્યુતભાર વિતરિત થયેલા છે. સૌથી પહેલા તાર હોય, લંબાઈ પર વિદ્યુતભાર ગોઠવાયેલા હોય, લંબાઈ પર, તો કઈ ઘનતા મળે? રેખીય ઘનતા. અને રેખીય ઘનતા માટેનું સૂત્ર શું છે? લેમ્ડા is equal to Q/L. અહીં ધારો કે હું કેપિટલ L લઉં તો કેપિટલ L, સ્મોલ L લઉં તો સ્મોલ. આટલું ક્લિયર થઈ ગયું આપણને, કારણ કે રેખા હતી એટલા માટે, લંબાઈ હતી. હવે આ તારથી કોઈ લંબ અંતર, આ તારથી લંબ અંતર એમ કહું છું, એટલે આ તારથી આમ અંતર નહીં ગણવાનું. એ તાર છે, આ તાર જાય છે, બરાબર? તમને તો ખાલી એક પોઈન્ટ દેખાય, આ તાર આવો છે એમ સમજો, બરાબર છે? તો આ તારથી લંબ અંતર એટલે અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી ઉપર, અહીંથી આમ, અહીંથી આ અંતરે ને, સમજ પડે છે? લંબ અંતરે ગણવાનું છે. કયા અંતરે? તો હવે એની આકૃતિ હું દોરું તો ધારો કે હું એક બિંદુ અહીં લઈ લઉં છું, આ બિંદુ, અહીંથી એનું લંબ અંતર ધારો કે R છે. તો આ જે R અંતરે મને વિદ્યુત ક્ષેત્ર મળશે ને, એટલું જ વિદ્યુત ક્ષેત્ર અહીંથી R અંતર, અહીંથી ઉપરના R અંતર, અહીંથી પાછળના R જેટલા સરખા અંતરે એ બિંદુએ બધી બાજુ વિદ્યુત ક્ષેત્ર સરખું રહેશે. સમજ પડે છે? માની લો કે અહીંથી મેં R અંતર લીધું, એટલું જ અંતર હું અહીંથી આમ લઉં છું, બહારની બાજુ, એટલું જ અંતર હું અહીંથી ઉપરની બાજુ લઉં છું, એટલું જ હું પાછળની બાજુ. એ બધા જ વિભાગ પર વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સરખું. ખ્યાલ આવી ગયો? તો હું એક ટુકડો વિચારું, આ તાર અનંત લંબાઈનો છે, પણ હું એક આટલો ટુકડો વિચારું અને એટલા ટુકડામાં R લંબાઈ લંબ અંતર છે, એને આધારિત એક નળાકારની વિચારસરણી કરીએ. ધારો કે આ એક નળાકાર બન્યો. આ નળાકાર કેમ દોર્યો? નળાકાર છે નહીં, દેખાય બી નહીં, આપણી પાસે તાર જ છે, પણ દોર્યો કેમ? તો કે આ નળાકારમાં આ જે બિંદુઓ દેખાય છે અહીં સપાટી પર, વક્ર સપાટી પર, કેવી સપાટી? તો એ નળાકારની આ એક સપાટી નથી, નળાકાર એટલે આમ જ છે, આખું ઢંકાયેલું જ છે. સમજ પડે છે? તો એ સપાટીના કોઈ બી બિંદુએ તમે ઈ મેળવો, એક જ મળશે, એ જ આપણે મેળવો. કેવી રીતે? પ્રશ્ન હવે એ છે. અહીં સુધી ક્લિયર? આકૃતિ શું છે? નળાકાર નથી, તાર છે, પણ તારથી R જેટલું લંબ અંતર, સરખું લંબ અંતર લીધું એટલે આ નળાકાર રચાય. ક્લિયર? હવે આ જે આપણે ચર્ચા કરીએ આપણે જવાબમાં લખી દેવાનું. હવે શું કરવાનું? હવે આપણે
ત્રણ બિંદુઓ એવા નક્કી કરીએ કે જ્યાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થવાની છે. અહીંના એવા રસ્તા કે ભાઈ જ્યાંથી આપણે બહાર નીકળી શકીએ એવા કયા કયા રસ્તા? ઉપરથી, કૂદકો મારી કે નીચે. તો એવા આનામાં કેવા રસ્તા છે? માની લો કે આ વિદ્યુત ભાર છે, તો આની ક્ષેત્ર રેખા કયા કયા રસ્તે બહાર નીકળશે? તો સૌથી પહેલા એક તો આ રસ્તે, આગળના દરવાજે, પાછળના દરવાજે, અને હવે જે છે નળાકાર ઢંકાયેલો છે એટલે નળાકારમાં છે. ખ્યાલ આવ્યો? ત્રણ જ રસ્તા છે. પછી તમે કહો સાહેબ અહીંથી જાય તો અહીંથી ને, એટલે નળાકાર જ છે આખો. એક આ છેડે, એક આ છેડે ને એક નળાકારના કોઈ બી બિંદુ. તો ત્રણ રસ્તા છે. કેમ આ ક્ષેત્ર રેખા કેમ પસાર કરવાની? તો ફ્લક્સની વ્યાખ્યા શું છે? પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આ ત્રણે ત્રણ જગ્યાએથી જેટલી જેટલી ક્ષેત્ર રેખાઓ નીકળી એના આધારે ફ્લક્સ મેળવો. આપણે તો ફ્લક્સ ગણવાનું છે ને. ખ્યાલ આવ્યો? વ્યાખ્યા છે. તો ત્રણ બિંદુઓ આપણે ધારી લઈએ. એક બિંદુ આ છે, એને હું P કહું છું. એક બિંદુ આ છે જેને હું P' કહું છું. અને એક બિંદુ વક્ર સપાટી પર જેને હું R કહું છું. બરાબર? હવે હું R ની વાત કરું તો કે R પર વક્ર સપાટી છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા કઈ થાય? બહારની બાજુ. એટલે અહીંયા ક્ષેત્ર રેખા આ દિશા સદિશી. ક્ષેત્ર રેખા તાર ઉપર છે એટલે બહારની બાજુ જ આવશે. એની દિશા ક્યારેય ના. હવે અહીંયા ક્ષેત્રફળ જોવું હોય તો ક્યાં જવું પડે? નળાકાર છે, આ નળાકાર છે, આનું ક્ષેત્રફળ જોવું છે મારે ક્યાંથી જોવાનું? ઉપરથી. સામેથી તમને ખબર પડવાની નથી તો એના ક્ષેત્રફળની દિશા, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ બી આ દિશામાં એટલે ADA. ક્લિયર? આ બે છેડાની વાત કરીએ તો કે આ છેડા પર હવે આ નળાકાર છે, આ ભાગનું ક્ષેત્રફળ જોવું છે કઈથી જોવાનું? અહીંથી. કઈથી જોવાનું નથી, મળશે બી. તો આ ભાગના ક્ષેત્રફળની દિશા આમ છે. એવી રીતે આ ભાગના ક્ષેત્રફળની દિશા આમ છે. ખ્યાલ આવી ગયો? તો બંને ક્ષેત્રફળની દિશા મળી ગઈ મને. આની આ DA, એવી રીતે આની આ DA. પણ વિદ્યુત ક્ષેત્રની દિશા એકવાર ફિક્સ થયા પછી બદલાતી નથી. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે? ઉપર તરફ. તો આમાં બી વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર તરફ, અહીં પણ વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર તરફ. ક્લિયર? ત્રણે ત્રણ બિંદુએ જે ફ્લક્સ મળ્યો ϕ1, ϕ2, ϕ3 મેળવી લો. તો આકૃતિ પ્રમાણે ϕ1 સદિશી ડોટ DA ઇઝ ઇક્વલ ટુ EDA cos થીટા. હવે અહીં આકૃતિમાં જુઓ તો થીટા મળી જાય તમને. કતરો મળ્યો? કેટલો દેખાય થીટા? તો cos 90 કેટલા? cos 90 0 ને cos 90 0 એટલે આખો પદ કેટલો આવ્યો? 0. સિમ્પલ. એવી જ રીતે આ કયા બિંદુએ? P બિંદુએ. હવે P' બિંદુએ ફ્લક્સ ϕ2. સૂત્ર શું થાય? સદિશી ડોટ T. સેમ સૂત્ર અહીં પણ EDA cos થીટા. તો અહીં એંગલ કયો બન્યો? 90. ફરી જવાબ કેટલો આવ્યો? હવે R બિંદુ ϕ3 સદિશી ડોટ DA. પણ અહીંયા બંને એક જ દિશામાં છે એટલે થીટા કેટલો? 0. થીટા 0 એટલે cos 0 1. તો અહીંયા તમને જવાબ મળશે EDA. પણ આ જે ફ્લક્સ આવ્યું ટોટલ ફ્લક્સ લેવાનું છે એટલે અહીંયા DA લેવાશે નહીં. કેવું ફ્લક્સ લેવું પડે? ટોટલ ફ્લક્સ. એટલે આપણે અહીં બધી જગ્યાએ ફ્લક્સ જ લખ્યું છે, d5 લખ્યો નથી. એટલે અહીં આપણે d ને બદલે a જ બતાવવાનું. a. અહીં પણ d ને બદલે શું બતાવવાનું? a. અહીં પણ આપણે શું આવી જશે? a. કારણ કે આનું ક્ષેત્રફળ આખા નળાકારનું સરખું થશે. તો અહીંયા પણ આપણે બધામાં a અહીં કોઈ ફરક તો પડવાનો નથી. જવાબ તો 0 જ આવવાનો. અહીં ફરક પડશે. તો અહીંયા a કે EA આનું ફ્લક્સમાં. એ એટલે ક્ષેત્રફળ કોનું? નળાકારની વક્ર સપાટી.
કોનું ક્ષેત્રફળ? વક્ર સપાટીની ગણતરી કરીએ છીએ, જ્યાં A બરાબર નળાકારની વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મોડે હોવું જોઈએ. A બરાબર 2πr/h. આવું ભણ્યા હતા, પણ અહીં h નથી, અહીં આપણી પાસે લંબાઈ છે, કેટલી છે? l. તો અહીંયા 2πr/h ને બદલે આવશે l, લંબાઈની વાત છે. નળાકારને તમે આમ આડો રાખ્યો છો, આમ ઊભો રાખો તો એ હાઈટ જ કહેવાય ને, એજની હાઈટ. તો આ સૂત્ર હવે અહીંયા મૂકી દઈએ અને ટોટલ ફ્લક્સ ત્રણનો સરવાળો કરીએ. phi બરાબર phi1 વત્તા phi2 વત્તા phi3. 1 અને 2 તો 0 છે, એટલે આનો સરવાળો આ જે 3 આવ્યો એ જ થવાનો. તો ફ્લક્સ કેટલો મળ્યો તમને? phi બરાબર 2πrl ઇન્ટુ e. પડીકી સમાજ ખ્યાલ આવ્યો કઈ રીતે આવી વાર્તા? તે હવે શું કરવાનું? ટેકનિક મેં તમને બતાવી. સૌથી પહેલા વ્યાખ્યાના આધારે ફ્લક્સ મેળવો, મળી ગયું. હવે કયો નિયમ? એ બી ફ્લક્સ આપે તો ગાઉસના નિયમ પરથી phi બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન 0. સિગ્મા q એટલે વિદ્યુત ભાર. કઈ ઘનતા લીધેલી છે મેં? રેખીય. તારની વાત છે, રેખીય ઘનતા છે. તો વ્યાખ્યા માટે સૌથી પહેલા જ આપણે અહીં વાત કરી છે કે ભાઈ મારે q જોઈતો હોય, રેખીય ઘનતાનું સૂત્ર છે લેમ્ડા બરાબર q/l, પણ મારે q જોઈતો હોય તો કેટલા આવે? લેમ્ડા l આવે. તો બસ અહીં q માં લેમ્ડા l મૂકી દો. કઈથી આ ખબર પડી? રેખીય ઘનતા. કઈથી રેખીય ઘનતા કેવી રીતે લો? તારની વાત છે, એની લંબાઈ પર વિતરિત થયેલા, તો રેખીય ઘનતા. ક્લિયર? તો અહીંયા આપણે સિગ્મા q ને બદલે લેમ્ડા l અને આ phi ની કિંમત જે છે 2πrle, અહીંયા લેમ્ડા l અપોન એપ્સિલોન 0. કઈ ઉડી જાય કરવું? બંને બાજુથી, એટલે બંને બાજુ સરખું શું દેખાય છે? તો l કેન્સલ થઈ ગયો. મેળવવાનું શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો E ને સૂત્રનો કરતા બનાવી દો. તો E બરાબર લેમ્ડા એના છેદમાં 2πr એપ્સિલોન 0. ક્લિયર? જો E ને હું સદિશ સ્વરૂપે લખું, E ને સદિશ સ્વરૂપે લખીએ તો આ આખા સૂત્રમાં સદિશ પદ કયું આવે? દિશા કોણ બતાવે? r. તો લેમ્ડા અપોન 2π એપ્સિલોન 0r ઇન્ટુ r કેરેટ. જેની દિશા છે એનો કેરેટ બતાવી. x દિશા હોય તો i કેરેટ, y દિશા હોય તો j કેરેટ, એવી રીતે r દિશા તો r કેરેટ. ક્લિયર? સમજ પડશે? આ સૂત્ર આપણા સિલેબસ પૂરતું. નીટમાં સૂત્ર બદલાઈ જાય. આનું આ જ આવે. બદલાય કેવી રીતે એ જુઓ. નીટની અંદર આ જે સૂત્ર આવે E બરાબર આપણું સૂત્ર છે લેમ્ડા અપોન 2πr ઇન્ટુ એપ્સિલોન 0. આ સૂત્ર છે. હવે જો મારે છેદમાં k નું એક સૂત્ર બનાવવું છે, જો તમારી પાસે k નું સૂત્ર છે, તમે જાણો છો શું છે? 1/4π એપ્સિલોન 0 k નું સૂત્ર છે. હવે એના જેવું થોડું થોડું તમને દેખાય છે. પાઈ છે, એપ્સિલોન 0 છે, 2 છે, 4 જોઈએ 2 છે. તો k ક્રિએટ કરવા શું કરાય? ઉપર નીચે 2 વડે ગુણી દો. ક્લિયર? ઉપર નીચે 2 વડે ગુણ્યો એટલે કોઈ ફરક તો પડવાનો નથી. એટલે અહીં 2 દૂની કેટલા થઈ ગયા? 4 4π એપ્સિલોન 0. કોની કિંમત? k. તો અહીં 1/4π એપ્સિલોન 0 થઈ ગયા અને બાકી શું રહ્યું? ઉપર 2 રહ્યા અને છેદમાં r. તો આ કોની કિંમત આવી? k ની. તો 2k અપોન r. પડી ગઈ સમજ? ખ્યાલ આવ્યો? આ લેમ્ડા કરો, ઉપર તો લેમ્ડા રહેશે જ ને. તો આ કોનું સૂત્ર થયું? E. સદિશી લઈએ તો આ સૂત્ર નીટમાં પૂછે આને રીતે. બરાબર? એટલે અઘરું લાગે, ચોપડીમાં નથી, પણ આ છે ખાલી એનું સાદું રૂપ. થિયરી આવડશે. નળાકાર કઈથી આવ્યો? નળાકાર આવતો નથી, તાર છે.
તાર પર વિદ્યુત ભાર ગોઠવાયેલો છે. હવે એ તાર પર લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એ તારથી લંબ અંતરે, એ તારથી આ જેટલા લંબ અંતરે એક નળાકાર વિચારો. તાર તો અનંત છે. હવે આખા નળાકાર પર કઈ ગણતરી કરવાની? એક ટુકડા પર લઈ લઈએ તો જેટલું આનામાં આવશે એવું આખા તાર પર બધા બિંદુએ આવશે. એટલે આટલો ટુકડો મેં વિચાર્યો જેની લંબાઈ L છે. L લંબાઈનો એક નળાકાર વિચાર. હવે આ નળાકારના 3 બિંદુએ આપણે ફ્લક્સ ગણવાનું છે. P બિંદુએ, P' બિંદુએ અને R બિંદુએ. તો કે P બિંદુએ બંનેની ડાયરેક્શન વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો એટલે ફ્લક્સ ના મળે. અહીં પણ ફ્લક્સ ના મળે. હા, ફ્લક્સ અહીં મળે વક્ર સપાટી, કારણ કે ત્યાં એંગલ કેટલો મળ્યો? 0. એટલે ત્યાં તમને આટલું ફ્લક્સ મળે. તો ટોટલ ફ્લક્સ ત્રણેયનો શું થઈ ગયો? સરવાળો. હવે અહીંયા ક્ષેત્રફળ A છે. A એટલે નળાકારની વક્ર સપાટીનું આવડવું જોઈએ. 2πr h, પણ એટલે બદલે હાઈટ નથી, લેન્થ છે. 2πr આ મૂકી દીધું. ટોટલ ફ્લક્સ મળી ગયું. હવે ગાઉસનો નિયમ છે જ આપણી પાસે. તો કે ગાઉસનો નિયમ શું છે? સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. હવે અહીંયા સિગ્મા ક્યુ માટે ઘનતા જરૂરી. હવે રેખીય ઘનતાની વાત આવી, કારણ કે તાર છે તો એના આધારે મારે ક્યુ મેળવી દેવાનું. આ જ ક્યુ અહીં મૂકી દેવાનું. અને પેલી બાજુ તો ફ્લક્સ મળેલું જ છે તમને. બંને ફ્લક્સને સરખાઈ દો, ઈ ને સૂત્રનો કરતા બનાવી દો, જવાબ આવી ગયો. થોડા સમજ ખ્યાલ આવશે. તો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે, પણ કોના માટે? અનંત લંબાઈના તાર પર નિયમિત રીતે વિદ્યુત ભારનું વિતરણ કરવામાં આવે તો તારથી r જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવડી જાય. પહેલો ઉપયોગ છે. કયો ઉપયોગ? હવે એવો બીજો ઉપયોગ કરીએ ગાઉસના નિયમનો. ઉપયોગમાં પેટર્ન સેમ જ રહેશે. અહીં આપણી પાસે અનંત લંબાઈનો તાર. હવે આપણે થોડું ચેન્જ કરીએ. અનંત લંબાઈનો પૃષ્ઠ લઈએ. પૃષ્ઠ એટલે ખબર પડી ને, પાન, પણ એની લંબાઈ બી અનંત છે. બરાબર? તો એક આકૃતિ હું દોરું. આવી રીતનું પૃષ્ઠ ત્રિપરિમાણમાં છે. બરાબર? આ વાકું ચૂકું નથી, પણ ત્રિપરિમાણમાં છે એટલે આપણે આવું બતાવ્યું છે. એક પાનું હું આમ બતાવું તો તમને તો એક લાઈન જ દેખાય. બરાબર છે? પણ એ ત્રિપરિમાણમાં છે એટલે પૃષ્ઠનું આવી રીતે આપણે નિરૂપણ. આની ઉપર વિદ્યુત ભારો વિતરિત થયા છે આવી રીતે, સરખી રીતે. ક્લિયર? હવે આના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. આનાથી કોઈ એક પર્ટિક્યુલર અંતરે, જેવી રીતે અહીં r અંતરે ગણ્યું એવી રીતે અહીં બી એક પર્ટિક્યુલર અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. ક્લિયર? તો એના માટે પણ આવી જ રીતે એક નળાકાર વિચારવાનો. બરાબર? તો આ પૃષ્ઠમાંથી પસાર થતો એક નળાકાર વિચાર છે નહીં, પણ આટલા વિસ્તારમાં મારે ગણવાનું છે. એટલા વિસ્તારમાં બધાનું કેવું આવશે? સર. બરાબર? આ નળાકારની એક અક્ષ છે. અહીં બી નળાકાર હતો તો ફ્લક્સ કેટલા બિંદુએ મળ્યું? 3 બિંદુ. અહીં પણ નળાકાર છે તો પણ અહીં ફ્લક્સ કેટલા બિંદુએ મળશે? 3 બિંદુ. એક બિંદુ P, એક બિંદુ P' અને એક વક્ર સપાટી પર R. હવે આ 3 બિંદુ પર E અને A ની દિશા નક્કી કરવાની. ત્રણેયમાં A ની દિશા તો ફિક્સ જ હોય કે આનું આડછેદ તકે આ દિશા, આનું આડછેદ તકે આ દિશા અને આનું આડછેદ તકે ઉપરની દિશા ફિક્સ જ છે. પણ E ની દિશા કઈ? તો કે હવે E ક્યાં છે? પૃષ્ઠ પર છે. એટલે એ પૃષ્ઠની ઉપર તરફ ના જાય. સમજ પડી? આ બાજુના છેડા માટે આ દિશામાં, કારણ કે વિદ્યુત ભાર અહીં હોય તો આમ જાય, આમ જાય, બહારની બાજુએ જાય. તો આ બિંદુ માટે આમ જશે અને આ બાજુના બિંદુ માટે આમ જશે, પણ દિશા તો આ જ રહેશે. પછી આ બિંદુ માટે ઉપર નહીં જાય. વિદ્યુત ક્ષેત્રની દિશા ના બદલે, ક્યારેય ના બદલે. પણ આ બિંદુ માટે લઈએ આપણે ધન વિદ્યુત ભાર માટે શું કીધું? ધન વિદ્યુત ભારની ક્ષેત્રરેખા ધનમાંથી બહાર તરફ નીકળે. ખ્યાલ આવી ગયો? તો આ બિંદુ માટે આપણે વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ બિંદુ માટે બહારની તરફ એટલે આ દિશામાં.
પણ આના માટે એવી કોઈ દિશા નહીં. આના માટે તમે આ દિશા બી લઈ શકો, આ દિશા બી લઈ શકો. બંને કેસમાં એંગલ કેટલો મળે? આ તો ફિક્સ જ છે, એ અહીંયા જ છે. હવે ઈ આમ લો કે આમ લો, બંને કેસમાં એંગલ કેટલો મળ્યો? 90 ડિગ્રી. હવે આ ત્રણ બિંદુએ જેવી રીતે સેમ થિયરી છે, થોડો ફરક પડે છે. ખ્યાલ આવ્યો? તો સેમ થિયરી P બિંદુએ phi1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે તમારી પાસે EA cos થીટા. પણ થીટા કયા? બંનેની દિશા કઈ થઈ ગઈ? હવે એક જ થઈ ગઈ ને, આમાં નથી થતી, એ આમાં થઈ ગઈ, કારણ કે આમાં તાર હતો, આમાં પૃષ્ઠ છે. ફરક આ છે. તો અહીંયા બંનેની ડાયરેક્શન એક થઈ ગઈ, એટલે EA cos 0 અને cos 0 એટલે 1, એટલે મૂલ્ય કેટલું મળ્યું? EA. સેમ એવું P' બિંદુ માટે તો કે phi2 EA એમાં બી cos 0, તો એ બી આપણી કિંમત કેટલી આવી? EA. હવે R બિંદુએ હવે તમારું ફ્લક્સ phi3 EA cos 90, અને cos 90 કેટલા? 0. તો ત્રીજું ફ્લક્સ તમારું શું થયું? 0. બરાબર, માળખું આ જ છે. હવે શું કરવાનું? ટોટલ ફ્લક્સ મેળવો. તો કે phi બરાબર phi1 વત્તા phi2 વત્તા phi3, ત્રણે ત્રણનો સરવાળો કરો તો EA વત્તા 0, તો 2EA. તો phi બરાબર 2EA. ચલો, ફ્લક્સ આવી ગયું વ્યાખ્યા પરથી. હવે ગાઉસનો નિયમ ખબર જ છે તમને. તો ગાઉસના નિયમ પરથી એ પણ કોની કિંમત આપે? ફ્લક્સની. સિગ્મા q અપોન એપ્સિલોન 0 ફિક્સ જ છે. અહીં q મેળવવાનો કોના માટે ગણતરી કરી છે? પૃષ્ઠ. તો પૃષ્ઠની ઘનતા કઈ? પૃષ્ઠ ઘનતા. બરાબર, અહીં પૃષ્ઠ ઘનતા પહેલેથી જ નક્કી કરી લેવાની. તમને ખબર છે પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા q અપોન a. તો q જોઈએ તો શું થઈ જાય? સિગ્મા a. તો અહીં q ની કિંમત સિગ્મા a. ક્લિયર? મૂકી દો. phi આર્યા 2EA સિગ્મા a અપોન એપ્સિલોન 0. અહીં એની કિંમત નહીં મૂકવાની. એ બંને બાજુ છે, ઉડી જ જશે. અહીં તો એ બંને બાજુ છે, એટલે એની કિંમત મૂકવાની જરૂર નથી, ઉડી ગયા. E ને સૂત્રનો કરતા બનાવવાનો. તો E બરાબર શું આયા? સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0. ક્લિયર? આના માટે સિમ્પલ. આ સદિશ ના આવે. વિદ્યુત ક્ષેત્ર તો સદિશ જ છે, પણ આમાં સદિશ કોણ? આ તો બંને અચળ છે, એટલે આમાં કોઈ સદિશ ના હોય તો અહીંયા n કેરેટ બતાવી. સદિશ સ્વરૂપે બતાવો, કેરેટ તો બતાવવું પડે, પણ આમાં કોઈ સદિશ છે નહીં, તો શું બતાવવાનું? n કેરેટ. ક્લિયર? આવડી જાય. આનો ઉપયોગ ચેપ્ટર નંબર 2 માં થશે. ચેપ્ટર નંબર 2 ની અંદર એક ટોપિક આવશે કેપેસિટર. બરાબર, કેપેસિટર એટલે બે પ્લેટો છે, બે પ્લેટોની વચ્ચે ગેપ છે, અને આ બંને પ્લેટો પર વિદ્યુત ભાર જમા થાય છે. પ્લેટ એટલે શું થયું? પૃષ્ઠ થયું. એટલે એની અંદર આવું હોય, આ એક પ્લેટ અને અહીં એક પ્લેટ, બંને પર વિદ્યુત ભાર જમા થાય. માની લો કે આવી. તો બે પ્લેટની બહારના બિંદુઓ અને અંદરના બિંદુએ તમારે ગણતરી કરવાની છે. તો બહારનું એક આ બિંદુ, એક આ બિંદુ અને એક આ બિંદુ. બરાબર છે? હું અહીં P લખું, અહીં Q લખું, અહીં R લખું. આપણા મટીરિયલમાં થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, તમે સુધાર લેજો. ઘરે જઈને વાંચો ત્યારે સુધાર લેજો. હવે આ બિંદુએ જોઈએ તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવે? ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જ નીકળે, એટલે આની આ દિશામાં E1. એવી રીતે અહીં બાજુની આ દિશામાં E2. એકલી આ બાજુ ના નીકળે, આમ નીકળે કાં તો આમ નીકળે. બરાબર? તો અહીંની આ બાજુ બી નીકળે, ક્રોસ થાય તો E2. એવી રીતે આના માટે બી એક ક્રોસ થઈને અહીં નીકળે તો E1. પણ વચ્ચે હું બિંદુ લઉં ને તો આના માટે આની ક્ષેત્ર રેખા બહાર તરફ અહીં આવે, અને આની ક્ષેત્ર રેખા આ બાજુ આવે. તો તમે જુઓ P બિંદુએ બંનેની દિશા કેવી છે? એક જ દિશા છે. Q બિંદુએ બી બંનેની દિશા કેવી છે?
પણ વચ્ચેનું જે બિંદુ છે એમાં બંનેની દિશા કેવી છે? ખ્યાલ આવી ગયો? તો આના કેસમાં માની લો કે આનું સિગ્મા એ લઈએ, આની સિગ્મા બી લઈએ, તો આ બિંદુએ પૃષ્ઠ ઘનતા બે નો સરવાળો થાય, આ બિંદુએ પૃષ્ઠ ઘનતા પણ બે નો સરવાળો થાય, પણ વચ્ચેના બિંદુએ બે ની શું થાય? બાદબાકી. નાનામાંથી મોટી નહીં, મોટામાંથી નાની બાજુ. જે મોટી ઘનતા હોય આ બંને એમાંથી નાની ઘનતા વચ્ચે બાદ. ખ્યાલ આવ્યો? જે તે વખતે આવશે ત્યારની વાત છે. ચેપ્ટર નંબર 2 કેપેસિટરના ઉલ્લેખ. કારણ કે એમાં જ આવશે પૃષ્ઠ. કેપેસિટરની પ્લેટ એક પૃષ્ઠ જ છે અને એના ઉપર વિદ્યુતભાર જમા થાય એટલે આ જ વસ્તુ આવશે, આ જ સૂત્ર આવશે ત્યાં. અને બે પ્લેટ હોય તો કેટલું થઈ ગયું? જો એક જ પ્લેટ હોય તો વિદ્યુત ક્ષેત્ર આટલું થયું. જો બે પ્લેટ હોય તો તમે વિચારો, બે પ્લેટ હોય તો E બરાબર E1 વત્તા E2 થઈ ગયું. સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 તો શું થાય? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા અપોન એપ્સિલોન 0 કોમન કાઢીએ 2 એપ્સિલોન 0 તો 1 + 1 એક ને એક બે ગયા, જવાબ શું આવે? સિગ્મા અપોન એપ્સિલોન 0. પણ કેટલી પ્લેટ હોય તો કેપેસિટરમાં આવશે, ચેપ્ટર નંબર 2 માં આવશે. પણ એ આના ઉપરથી આવશે, આ એનો આધાર છે. ખ્યાલ આવશે? ગાઉસના નિયમના બે ઉપયોગો થયા. પહેલો ઉપયોગ કયો? અનંત લંબાઈના તારથી r જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર. બીજો ઉપયોગ અનંત લંબાઈના પૃષ્ઠ દ્વારા r અંતરે વિદ્યુત ક્ષેત્ર. હવે એ અંતર અહીંથી આનું જેટલું છે એટલું જ અહીંથી આનું છે. ક્લિયર? બંનેમાં પેટર્ન તમે જો સેમ જ છે. એક પ્રશ્ન તૈયાર કરો, બે તૈયાર થાય. ખાલી જે ડિફરન્સ છે ધ્યાનમાં રાખો. ડાયરેક્શન આવડી જશે. બીજા બે છે એ બી આના જેવા છે પણ એ આવી રીતના નથી, થોડું અલગ છે, પણ બંને પેટર્ન તો એક જ. પહેલા વ્યાખ્યા પરથી ફ્લક્સ મેળવો, EDA ની વ્યાખ્યા પરથી, અને પછી ગાઉસનો નિયમ લો, બંને ફ્લક્સને સરખાવી દો, જવાબ આવી જશે. ક્લિયર? આવડે? તો 3 પ્રશ્ન થયા. સૌથી પહેલો ગાઉસના નિયમની ચર્ચા કરવાની ને તેના ઉપયોગી મુદ્દાઓ. અનંત લંબાઈના તાર દ્વારા r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અનંત લંબાઈના પૃષ્ઠ પર વિદ્યુતભારનું વિતરણ થાય તો એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. 3 મોટા પ્રશ્નો છે. પેલા બે તો પૂછાય છે, બરાબર. ત્રીજો ઉપયોગ જે છે એ NCERT ના CBSE ના સિલેબસમાંથી કાઢી નાખ્યો છે. પાણીપુરી લઈએ, ગોળીય કવચ. હવે એમાં અંદરના બિંદુએ અને એની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. અને પછી ચોથા કેસમાં ગોળો લાડો, એમાં બી અંદરના બિંદુએ અને બહારના બિંદુએ. આ ત્રીજો અને ચોથો ઉપયોગ છે. અને આ બે ઉપયોગ થયા એટલે થિયરિટિકલ આપણું ચેપ્ટર પૂરું થશે. આ ચેપ્ટરની બધી થિયરી ફિનિશ. આ ઉપયોગોમાં આવે બે ઉપયોગો બાકી છે, પણ આ જેટલું ચાલ્યું એટલું આવડી જશે. આ ચેપ્ટરમાં જે ચાલ્યું છે ચેપ્ટર પૂરું થઈ ગયું થિયરિટિકલ, પણ થિયરી ના આવડે એવું ના હોય તો પછી લોચા વાગશે. થિયરી જેટલી ચાલે, વધારે નહીં, રોજ 2 ચાલે, 3 ચાલે, પણ જેટલી ચાલે એટલી આપણે તૈયાર કરવાની તાકાત હોવી જોઈએ. બરાબર છે? હવે આના રિલેટેડ કેટલાક દાખલાઓ છે, ઇઝી દાખલાઓ છે, એ હું જોઈ લઉં. બરાબર? દાખલાઓની ચર્ચા કરીએ. બરાબર? આ બધું તમારા પેલા મટીરિયલમાં છે એટલે લખવાની કોઈને કઈ જરૂર નથી. અને આપણે અહીંયા લખવાનો ટાઈમ બગાડીશું નહીં. બરાબર? 5-10 મિનિટ લખવાની આલો એ 10 મિનિટ તમારી. બરાબર? દાખલાઓ બી હું મોકલી દઉં છું, પણ ઘરે જઈને ભાઈ મહેનત કરવાની. સાહેબ આલી પ્રિન્ટ કરાવી લો, આપણે કઈ લખવું. બરાબર? પછી બોર્ડમાં મને કહેજો, ઓર્ડર આવજો. ઉદાહરણના તો લગભગ બધા દાખલા આપણા થઈ ગયા છે, પણ સ્વાધ્યાયના દાખલાઓ આને રિલેટેડ જેટલી ચર્ચા કરી એના આધારે. તો એમાં સ્વાધ્યાયના 1.10 સુધીના આપણે જોયા છે. 1.11 1.11 શું કહે છે? ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા. હવે ઊનની જોડે પોલિથીનનો ટુકડો ઘસવામાં આવે છે. ઊનની જોડે શું ઘસ્યો છે? પોલિથીનનો ટુકડો.
અને એ ટુકડા પર 3 ગુણ્યા પોલિથીનના ટુકડા પર 3 ગુણ્યા 10⁻7 કુલમ ઋણ વિદ્યુતભાર છે. 3 ગુણ્યા 10⁻7 કુલમ ઋણ વિદ્યુતભાર પોલિથીનના ટુકડા પર. બરાબર. તમને શું કહે છે? સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો અને તે કઈથી કોના પર સ્થાનાંતરિત થયા એ શોધો. ઊનથી પોલિથીન તરફ કેટલા દળનું સ્થાનાંતર થયેલો. પછી હું લેવા પૂછું કઈથી કઈ. સીધી વસ્તુ છે. પહેલા તમને શું પૂછ્યું કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત, ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે. પણ એ આયા ક્યાંથી? તો કે ઋણ વિદ્યુતભાર કોના પર છે? પોલિથીન પર છે. બરાબર છે. તો પોલિથીન પર તો પહેલેથી જ ઋણ છે. તો બીજા ઇલેક્ટ્રોન કઈથી આયા? ઊન પર. તો ઊન ઉપરથી ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા ક્યાં? પોલિથીનના ટુકડા. કેટલા? ગણો. આટલો ઋણ વિદ્યુતભાર ટુકડા પર જમા થયો, ઇલેક્ટ્રોન આયા તારે થયો ને. સમજ પડે છે કે નહીં? તો કેટલા ઇલેક્ટ્રોન આયા તો થયો. ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત તમને ખબર છે. Q = n. મેળવવાના શું? તો n બરાબર Q/E. હવે Q તમે માઈનસ લો છો તો ઇલેક્ટ્રોનનો વીજભાર બી માઈનસ લેવાનો. ક્લિયર? અહીં સમજી લો, ગણવાનું ઘેર દે. -3 ગુણ્યા 10⁻7 ક્યુબ. E નું પ્રાથમિક મૂલ્ય સાહેબ એમાં તો પ્લસ આવે, પણ જ્યારે અહીંયા જ આપણે માઈનસ લઈએ તો ઇલેક્ટ્રોનની જ વાત છે, તો ઇલેક્ટ્રોનનો વીજભાર માઈનસ લેવો. ક્લિયર? ઇલેક્ટ્રોનની શું મળી ગઈ? સંખ્યા. કઈથી આયા? તો કે ઊન પરથી આયા. એ જ જવાબ. બરાબર. બી ની અંદર હવે આ જે ઇલેક્ટ્રોન ગયા એના લીધે દળ કેટલું ગયું? તો કે 1 ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31. તો અહીં જે n ઇલેક્ટ્રોન તમે ગણ્યા તો n ઇલેક્ટ્રોન એ લખવાના જે આયા એનું દળ કેટલું? તો કે m ડેશ બરાબર n * m. જેટલા ઇલેક્ટ્રોન આ એની જોડે m ગુણી નાખો એટલું દળ આવ્યું. આવડી જાય? આવડશે? 1.11. બરાબર છે. ચલો એના પછી 1.12. કોપરના અલગ કરેલા બે ગોળા A અને B વચ્ચેના કેન્દ્રોનું અંતર 50 સેન્ટીમીટર છે. કોપરના બે ગોળા છે અલગ કરેલા, A અને આ B. એમની વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટરને દૂર કરવાના મીટર કરી દેવાના. હવે જો બંને પર દરેક પરનો વિદ્યુતભાર 6.5 ગુણ્યા 10⁻7 છે. બંને પર સરખો જ છે દરેકનો. એટલે 6.5 10⁻7 6.5 10⁻7. આ બંને પર વિદ્યુતભાર સરખો હોય, બંને વચ્ચે કયો બળ લાગે? આભાસ. એ તો ખબર પડી, પૂછે તો આવડી જાય. કેટલું લાગે એ બી મળી જાય. તમને જવાબમાં એ પૂછ્યું શું કહે છે? તેમની વચ્ચે પરસ્પર લાગતા અપાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે? બરાબર છે. આ બંને વચ્ચે બળ ગણવાનું સૂત્ર કયું? કુલમનો નિયમ K QA QB R². K ની કિંમત 9 ગુણ્યા 10⁹9. QA ની કિંમત R. QB ની કિંમત R. R આનો વર્ગ. સાદું રૂપ તો આવડે જ ને? આવડી જશે જવાબ. સૂત્રમાં કિંમત મૂકવાની છે. બીજા ભાગની અંદર તમને કીધું કે આ વિદ્યુતભારો બંને પર ડબલ કરી દીધા અને આ અંતર અડધું કરી દીધું, તો બળ કેટલું થઈ ગયું? F ડેશ. વિદ્યુતભાર ડબલ કરી દીધા તો સૂત્ર તો એનું એ જ રહેશે કે 2QA ડબલ કરી દીધા, 2QB એ બી ડબલ કરી દીધા, છેદમાં અંતર કેટલું કરી દીધું? અડધું. તો R/2. સાદું રૂપ આપું તો 2 દૂની કેટલા છે? અને 2 નો વર્ગ અને છેદનો છેદ. તો છેદના છેદમાં છે. તો આ 4 અંશમાં, 4 ઓલરેડી અંશમાં, તો 4 ચોક કેટલા છે? K QA QB R². અને આ કોનું સૂત્ર થયું? અહીં જે F મળ્યું એનું છે. આ તો મેળવવાના જ કરો, પછી અહીં મજૂરી નહીં કરવાની. આ જે મળ્યા એ જે મૂકી દેવાના, તો 16 ગુણ્યા F આવી ગયો.